નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે જનરલ નોલેજના મહત્ત્વના 100 પ્રશ્નો જોઈશું. આગળના પાર્ટ 1માં બીજા 100 પ્રશ્નો જોયા હતા અને આજે પાર્ટ 2માં બીજા 100 પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી કંડક્ટર, બિન સચિવાલય, તલાટી, પોલીસ કોન્સ્ટેબલ કે કોઈ પણ ગુજરાત ગવર્મેન્ટની વર્ગ 3ની ભરતીમાં ઉપયોગી થઈ રહેશે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન: પાલીતાણામાં જૈન દેરાસર ઉપરાંત કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલ છે? તો અંગરસા પીરની દરગાહ આવેલ છે. ગુજરાતમાં કયો પ્રદેશ લીલી નાગેર નામે જાણીતો છે? તો ચોરવાડ વેરાવળનો પ્રદેશ. ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક કોણ હતા? તો રવિશંકર મહારાજ. આગળનો ક્વેશ્ચન 104 નંબરનો ક્વેશ્ચન: ગુજરાતમાં ગૌરવ સમા જમશેદજી તાતા અને દાદાભાઈ નવરોજીનું જન્મ સ્થળ કયું છે? તો નવસારી. ઇન્દ્રોડા પાર્ક પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે? ગાંધીનગર ખાતે. આઝાદીની લડાઈમાં અમદાવાદના વસંત સાથે કોણ શહીદ થયા હતા? રઝબ અલી. ભારતભરની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે? તો જામનગરમાં. ગુજરાતમાં રેલવેનો કયો ઝોન લાગુ પડે છે? વેસ્ટર્ન ઝોન. ગુજરાતનું કયું શહેર માન્ચેસ્ટર તરીકે પ્રખ્યાત છે? તો અમદાવાદ શહેર ગુજરાતનું માન્ચેસ્ટર તરીકે પ્રખ્યાત છે. આગળનો ક્વેશ્ચન 110 નંબરનો ક્વેશ્ચન: ભારતમાં બે જુદી જુદી નદીના નીર એકત્રિત કરવાનું કાર્ય સૌ પ્રથમ કયા રાજ્યએ કર્યું? તો ગુજરાત. સૌ પ્રથમ ગુજરાતી પંચાંગ ક્યારે પ્રકાશિત થયું? સંવત 1871. ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફ્લેમિંગો વસાહત માટે જાણીતો છે? તો કચ્છ જિલ્લો. ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ નવલિકાનું નામ શું હતું? ગોવાલણી. ગુજરાતમાં ઉછેરમાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે? તો ભેંસ. 115 નંબરનો ક્વેશ્ચન: ગુજરાતની કઈ વાહન વ્યવહાર સેવાને વર્લ્ડ બેંકે વખાણી છે? તો BRTS. વિસ્તારની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? તો 7મા નંબરનું. ગુજરાતનું કયું સ્થળ 1000થી વધુ મંદિરોનો સમૂહ ધરાવે છે? તો પાલીતાણા શહેર. ગાંધીજીના માતા પિતાનું નામ જણાવો. તો માતા પુતળીબાઈ અને પિતા કરમચંદ ગાંધી. 119 નંબરનો ક્વેશ્ચન: પાવાગઢ પર્વત પર આવેલું કયું તળાવ લાવારસ ફાટવાના કારણે રચાયું હતું? તો દૂધિયું તળાવ. ફ્રેન્ચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી સ્થાણું સ્થાપ્યું હતું? તો ઈસવીસન 1668માં. ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો વલસાડ. જીગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે. આ ગઝલ કોની છે? બાલાશંકર કંથારિયા. પ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે? તો હિરણ નદીના કિનારે આવેલ છે. 124 નંબરનો ક્વેશ્ચન: ગુજરાતીમાં અસ્મિતા શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? કનૈયાલાલ મુનશી. ગુજરાત ભૂમિ માર્ગથી અન્ય કેટલા રાજ્યો સાથે જોડાયેલું છે? 3 રાજ્યો સાથે. ગુજરાતમાં કચ્છ સિવાયના વિસ્તારોમાં જોવા મળતું કોયલ કુળનું પક્ષી બપૈયો બીજા કયા નામથી ઓળખાય છે? પપીહા. ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે? સરદાર સરોવર નર્મદા યોજના. ગુજરાતનું પ્રથમ તેલ ક્ષેત્ર ક્યાં આવેલું છે? લુણેજ ખાતે. 129 નંબરનો ક્વેશ્ચન: સમગ્ર એશિયામાં રૂરલ મેનેજમેન્ટ ક્ષેત્રે પ્રોફેશનલ્સ તૈયાર કરતી સંસ્થા કઈ છે? તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ IRMA. સૌ પ્રથમ વખત ઇંગ્લિશ ચેનલ કયા ગુજરાતી તરવૈયાએ પાર કરી હતી? સુફિયાન શેખ. વિશ્વભરમાં વખણાતી કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ પાકે છે? જૂનાગઢ. રવિશંકર મહારાજનું જન્મસ્થળ કયું છે? સરવસણી જિલ્લો ખેડા. ગુજરાતમાં રાજા લાલ પક્ષીની કેટલી જાત જોવા મળે છે? તો 4 જાત. 134 નંબરનો ક્વેશ્ચન: અહીં આપેલી હિન્દી કાવ્ય રચનામાંથી કઈ કૃતિ અખાની નથી? નરસિંહ માહિયર. 135 તારે માથે નગારા વાગે મોતનારે પદના રચયિતા કોણ છે? દેવાનંદ સ્વામી. જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરવી, આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? તો મહાકવિ પ્રેમાનંદે.
સામવેદની કઈ શાખા આજે ગુજરાતમાં સચવાયેલી છે? કૌથુમીય. ફક્ત પોતે બનાવેલા માળાઓમાં જ આરામ ફરમાવી શકતું પક્ષી કયું છે? કાનકડિયા. 139 નંબરનો ક્વેશ્ચન. પ્રાચીન ગુજરાતની ઐતિહાસિક રાજધાની કઈ હતી? આનંદપુર, હાલનું વડનગર. ગુજરાતમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશના નામ જણાવો. દીવ, દમણ, દાદરા અને નગર હવેલી. વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મેળવનાર ગુજરાત સરકાર કઈ સાઇટને વિકસાવી રહી છે? ધોળાવીરા. શ્રી રંગ અવધૂત મહારાજનો જન્મ ક્યાં થયો હતો? ગોધરા. સરસ્વતી, હિરણ્યા અને કપિલા નદીનો ત્રિવેણી સંગમ કયા સ્થળે થાય છે? તો સોમનાથ. 144 નંબરનો ક્વેશ્ચન. અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયા વર્ષમાં બંધાયો હતો? તો ઈસવીસન 1411. 145. ગુજરાતમાં આદિવાસી સમાજની સૌથી વધારે વસ્તી કયા જિલ્લામાં છે? ડાંગ જિલ્લામાં. અખો કઈ પરંપરાના સર્જક તરીકે જાણીતો છે? જ્ઞાન માર્ગી કાવ્યધારા. કયું સ્થાપત્ય અમદાવાદનું રત્ન તરીકે ઓળખાય છે? રાણી સિપ્રીની મસ્જિદ. સોલંકી રાજા કર્ણદેવના સમયમાં કાશ્મીરથી કયા કવિ ગુજરાતમાં આવ્યા હતા? કવિ બિલ્હણ. 149 નંબરનો ક્વેશ્ચન. ગાંધીજીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધ નામ આપ્યું? અમદાવાદ મિલ સત્યાગ્રહ. કોની આગેવાની હેઠળ વડોદરા શહેરમાં કલાભવનની સ્થાપના થઈ હતી? ત્રિભુવનદાસ ગજ્જર. ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં જાણીતું કયું પક્ષી પ્રજનનકાળ દરમિયાન પોતાના માળાની હેરતભરી રચનાને આધારે માદાને આકર્ષે છે? તો સૂપ. કોલમના લેખિકા કોણ હતા? વિનોદી નીલકરી. 152 નંબરનો ક્વેશ્ચન. મધ્યકાલીન કવિ નાકર ક્યાંનો વતની હતો? વડોદરા. ગુજરાતી ભાષાની કઈ શૈલી માત્ર નન્હાલાલ કવિ પૂરતી જ મર્યાદિત રહી? ડોલન શૈલી. અમદાવાદનો આશ્રમ રોડ કયા બે આશ્રમોને જોડે છે? સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ. ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયું? ઊંઝા. 156. વર્ષ 2000માં સ્થપાયેલી કર્ણાવતી અતીતની ઝાંખી ક્યાં આવેલી છે? સંસ્કાર કેન્દ્ર, અમદાવાદ. 157 નંબરનો ક્વેશ્ચન. આખ્યાનના પિતા તરીકે ઓળખાતા કવિ ભાલણે કઈ ભાષાનો ઊંડો અભ્યાસ કર્યો હતો? સંસ્કૃત. ગુજરાતમાં આવેલો કયો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સેઝ વિશ્વભરના શ્રેષ્ઠ 10 સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સ્થાન પામે છે? દહેજ સેજ. મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી? ઇન્દુલાલ યાજ્ઞિક. આચાર્ય આનંદશંકર ધ્રુવ કયું સામયિક ચલાવતા? વસંત. ઐતિહાસિક અને સ્થાપત્યના બે નમૂનારૂપ પ્રાગ મહેલ અને આયના મહેલ કચ્છના કયા શહેરમાં આવેલા છે? તો ભુજ ખાતે. 162 નંબરનો ક્વેશ્ચન. ગુજરાતી ભાષામાં છાપકામ શરૂ થતાં સૌપ્રથમ કયું પુસ્તક છપાયું? વિદ્યા સંગ્રહ. મહાત્મા ગાંધીના પરિવારની કઈ વ્યક્તિએ સરદાર વલ્લભભાઈ પટેલનું જીવનચરિત્ર લખ્યું છે? રાજમોહન ગાંધી. ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહે છે? સિરવણ. ગુજરાતની કઈ નદી પર કલાત્મક છત્રીઓ ધરાવતો 100 વર્ષ જૂનો પુલ આવેલો છે? વિશ્વામિત્રી. 166 નંબરનો ક્વેશ્ચન. 166 નંબરનો ક્વેશ્ચન. કવિરાજે મુસ્લિમ હોવા છતાં કોનો અનન્ય ભક્ત હતો? શ્રી કૃષ્ણ. સરદાર સરોવર બંધનું શિલ્પારોપણ કોણે કર્યું હતું? પંડિત જવાહરલાલ નહેરુ. કચ્છી ભાષા એ કઈ ભાષાની ઉપભાષા છે? સિંધી. પાવાગઢમાંથી નીકળતી એક મહત્વની નદીનું નામ કયા ઋષિના નામ પરથી પડ્યું છે? વિશ્વામિત્ર. ભોમિયા વિના મારે ભંભાતા ડુંગરા ગીતના રચયિતા કોણ છે? ઉમાશંકર જોશી. 171 નંબરનો ક્વેશ્ચન. ધ્રીરેફ ઉપનામથી ઓળખાતા ગુજરાતી સાહિત્યકારનું નામ જણાવો. રામનારાયણ વી પાઠક. ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્ર કિનારાની જમીન તરીકે ઓળખાય છે? કચ્છ. 1893માં શિકાગોમાં ભરાયેલી ઐતિહાસિક વિશ્વ ધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂક કરવામાં આવી હતી? મણિલાલ ત્રિવેદી. ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો ક્યાં ભરાય છે? વૌઠા. અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે? અપર્ણા પોપટ. 176 નંબરનો ક્વેશ્ચન. સાબરમતી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે? ધરોઈ.
જેના કિનારે 1008 શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી તેવા અતિ પ્રાચીન સહસ્ત્રલિંગ સરોવરના અવશેષો ગુજરાતના કયા શહેરમાં જોવા મળે છે? પાટણ. ગુજરાતી ભાષા સાહિત્યના સંદર્ભમાં ઈસવીસન 1400થી 1800નો સમયગાળો કયા યુગ તરીકે ઓળખાય છે? મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ. ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે? નવલખા મહેલ. ગુજરાતી ભાષામાં ટૂંકી વાર્તા સ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકાર કોણ હતા? ધૂમકેતુ. 181 નંબરનો ક્વેશ્ચન. ગુજરાતમાં પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતું? બાબુભાઈ જસુભાઈ પટેલ. ગુજરાતી સાહિત્યમાં સોનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? બળવંતરાય કઠાકોર. આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ ક્યાં થયો હતો? અમદાવાદ. દુનિયાની સૌથી મોટી રિફાઇનરી કઈ છે? રિલાયન્સ. પ્રેમાનંદની મામેરુ કૃતિ કોના જીવન સાથે સંકળાયેલી છે? નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ. 186 નંબરનો ક્વેશ્ચન. ગુજરાતના એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે? સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ. ખારાગોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે? મીઠા. ગુજરાતના સૌથી ઊંચા શિખર ગોરખનાથની ઊંચાઈ કેટલી છે? 3666 ફૂટ. સાપુતારા પર્વતમાળા કેટલી ઊંચાઈ પર આવેલી છે? 1000 મીટર. ગુજરાત સલ્તનતના કયા બાદશાહને મુસલમાનોના સિદ્ધરાજ અને અકબર જેવો ગણવામાં આવે છે? મહમ્મદ બેગડો. 191 નંબરનો ક્વેશ્ચન. કવિ કાંતે અમેરિકાના કયા પ્રમુખનું જીવન ચરિત્ર રચ્યું છે? અબ્રાહમ લિંકન. ગુજરાતી ભાષાના જ્ઞાની કવિ અખાએ મુખ્યત્વે શું લખ્યું છે? છપ્પા. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે? સૌરાષ્ટ્ર. ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી? કવિ દલપતરામ. કંડલાથી પઠાણકોટ જતો રાષ્ટ્રીય રાજમાર્ગ કયો છે? રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 15. 196 નંબરનો ક્વેશ્ચન. ગુજરાતનો કયો પર્વત ઉજ્જયંત પર્વત તરીકે ઓળખાતો હતો? ગિરનાર. સોક્રેટિસ કયા પ્રસિદ્ધ ગુજરાતી લેખકની નવલકથા છે? મનુભાઈ પંચોળી દર્શક. ગુજરાતમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાળવાટિકાના સર્જક કોણ હતા? રૂબેન ડેવિડ. અને લાસ્ટ ક્વેશ્ચન. ગુજરાતની સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ? દાંતીવાડામાં ઈસવીસન 1973માં. મિત્રો, આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.